રાજુલા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ગુનાનો આરોપી 19 વર્ષથી નાસ્તો ફરતો હતો, જેને સર્વેલન્સ ટીમની તપાસ બાદ આખરે બેંગ્લોરથી પકડી પાડવામાં આવ્યો હતો. હવે જોઈએ અમદાવાદ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો, જે ગુનાના આરોપી 19 વર્ષથી નાસ્તા ફરતા હતા. લિસ્ટેડ આરોપીને બેંગ્લોર ખાતેથી રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા પકડી પાડવામાં આવી હતી. સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર રાજુલાના પોલીસ ઇન્સ્પેક્ટર VM કોલાદરાની સૂચના અનુસાર રાજુલા પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ ટીમે ખાસ સૂચના મુજબ આરોપી છેલ્લા 19 વર્ષથી નાસ્તો ફરતો હોય બાલાભાઈ મથુરભાઈ કાતરે, રહેવાસી કોટડી, તાલુકો રાજુલાવાળો 19 વર્ષથી નાસ્તો ફરતો હોય લિસ્ટેડ આરોપીને પકડી પાડવા માટે કોર્ટમાંથી પણ જાહેરનામું બહાર પાડવાનું, જેને લઈને તાત્કાલિક અસરથી તપાસ કરતા તેઓ બેંગ્લોરમાં હોય અને ત્યાંથી તેમને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.